હું છે હારો માંડ્યો ના રે હવે આમ જો તો નહીં રોવા માંડ્યો હવે હું હવે યાદ આવે ને લાગણી હોય એટલે યાદ આવે તું રોય તો બધા રોય દીપ હર્ષિલ ને કે દીગાની સોડી હારી ગઈ હતી એમ કોણ કે દાદા ઈ તારા મને જ જોતી એમને જોઈ કે અહીંયા એ બોલાવે તને અરે હર્ષિલે ગોતી લીધી હશે આપણને કે નહીં યે તો મને રકાબીન પિતા નહીં આવડતું એટલે હમણાં એક બે દિવસ માટે આવી ગયા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અમે જઈએ છીએ મામાના ઘરે ગામડે પાણીયા ગામ અને દીરાવી પહેલી વાર જવાની છે. શું કે દિરાવી? કઈ નહીં પહેલી વાર પાણીયા જવાનું છે. પાણીયાના રિવ્યુ મને બહુ આમ એવા આપ્યા છે કે એકદમ પ્યોર ગામડું છે તો જોઈએ કેવું હોય. યસ દીપનું નાનપણ ત્યાં જ ગયું વધારે વેકેશન બધાય. તો હું જાઉં છું મારા સસરાની ઘરે અને મમ્મી જાય છે એના મમ્મીની ઘરે. યસ મમ્મી વધારે ખુશ છે એટલે બહુ ખુશ છે. પિયરમાં જાય છે અને હર્ષિલ જાય છે મામાની છે અમારો દેરડીથી અમરેલી કુકાવા વાળો રોડ. અને પછી આવીને ક્યાં જવાનું છે પાછું? વાડીએ જવાના છે. દીરાવી એમાં પહેલી વાર જ છે કારણ કે દીરાવી પાસે આપણે ગાય પણ દોડાવી છે સાંજે. દિરાવી ગાય દોવી છે ને? અરે દોવી પડશે આજે ગાય. એ ભીની માટીની મસ્ત સ્મેલ આવે છે. ભીની માટીની સ્મેલ કોને કોને ગમે છે બધા કોમેન્ટ કરજો. ગામડાની એકદમ સુગંધિત. જો આ બધું ખેતરો જ છે, વાડીઓ. ચાલો વ્લોગમાં બનાવી રહેજો, આવશે આજે મજા. પાણીયાની શેર કરાવીએ તમને બધાને. ચાલો 2 જ મિનિટમાં પહોંચી જઈશું પાણીયા. જો રે મારા મામાની વાડી ત્યાં. મમ્મીનું મોઢું થઈ ગયું છે મોટું કારણ કે એનું કાકાને બે ને મળવા જાય છે. બે પપ્પા છે સુરત અને બે કાકા અહીંયા છે. ચાલો પાણીયા આવી ગયો ડેલો અમારો. ફાઇનલી પહોંચી ગયા. ચાલો હવે જઈએ અંદર અને મારો મામાનું ઘર છે દેખાડું. ચલો તમને જ્યાં હું મોટો થયો છું કારણ કે નાનો હતો ત્યારે હું અહીંયા જ પડ્યો રહ્યો હતો. જો આ છે ને આ જગુ દાદાની દુકાન છે જ્યાં હું છે ને ચોકલેટ ને બધા ગોપીઓ બધી લેવા આવતો. તો હાલો હવે વધારે આનંદ જોવાથી જઈએ અંદર. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો? હવ અરે વાહ. જો આખું અમારું આ ફળિયું છે બધું. નીતિન મામા છે ને એના પપ્પા કાળુ મામા. બા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ માં દીકરો. હા ભાણિયાન છે ને નાનો હતો ને બહુ બે ભાણિયા હારે જતા નાના. દાદા બહુ વાર્તા કરતા. કા દાદા? અરે નાનો એવો હતો ને શીલા તેડીને ગયા આવી પડી ગઈ. અરે જો એ બધું આખું મોટું ફળિયું છે. હું છે ને અહીંયા જ મોટો થયો છું આ જ ફળિયામાં. જો અહીંયા પેલા બધું હતું ભેંસ ને બધું હવે કાઢી નાખ્યું છે. એ ટાંડો જો ખાલી છે ને. અહીંયા એક વાછડી બાંધતા જે મને બહુ ગમતી. એ ફોટો બી અમારો હજુ પણ છે અહીંયા બાંધતા. ભાઈ જો અહીંયા ઢોર બાંધતા ને અહીંયા ગાય ને ભેંસ ને અહીંયા એ હતું. જો આખું જો હું એવું છે દેખાડું. પહેલાં છે ને ત્યાં જામફળી હતી, લીંબુડી હતી. ચડીને છે ને જામફળ અમે તોડતા ઉપર. અને મારા નાની છે ને ખીજાય કે કડકો છે તોડમાં બહુ તું બગાડી નાખે ને એવું મને બોલતા. જો અહીંયા આ જગ્યાએ હતી જામફળી.
અને અહીંયા લીંબુડી હતી. જો આવી રીતે અહીંયા કુંડી છે. અહીંયા છે ને પાણીયામાં નામ પાણી છે, પાણી બહુ ઓછું છે. તો વાડિયાથી પાણી ભરવા જઈએ કૂવામાંથી, પછી અહીંયા લાવીએ અને હું ઢોળ કરું એટલે એમાંય બાકી જાય મને. આ જો બધું આવેલું છે. ચાલો થોડી વાર બેસીએ પછી હું તમને છે ને મારા નાનીનું જે રસોડું અને રૂમ છે ને બધું દેખાડું. મારા નાની તો મારા કમનસીબ કે હું પગભર થયો અને એના પહેલાં જ એક્સપાયર થઈ ગયા. હું નાનો હતો ત્યારે મારા જોડે હતો, મને મોટો કર્યો, પણ ત્યારે હું પગભર થઈ ગયો ત્યારે જે વયા ગયા એ કમનસીબ જ કહેવાય મારું. કે કદાચ મારા નસીબ સારા હોત તો મને સેવા કરવાનો મોકો મળત, પણ એમણે મને રમાડ્યો ને પછી હું સેવા ન કરી શકું એમની. કાંઈ નહીં, ચલો આપણે હું તમને દેખાડું ક્યાં ક્યાં હું રમેલો છું ને બધું. જો અમારા બાનું મારા નાનીનું રસોડું બંધ હશે ને અત્યારે તો. ખોલું બધા બાણા જો અત્યારે જો આવું બધું થઈ ગયું છે. જો આ એનું સલામત રાખ્યો છે. આ પાણીયારો, આ પાણી આવ્યું જો અહીંયા. આ કેમ શું છે? હારો માંડ્યો. ના રે હવે આ જો બાનું આમ જો તો રોવા માંડ્યો. નહીં રોવા માંડ્યો હવે. હું હવે યાર એમ યાદ આવે ને લાગણી હોય એટલે કહેતો એટલે યાદ આમ જો. આવે. તું રોય તો બધા રોય દીપ. આ બાનો આ બાનો આ જો બાનો ફોટો એનો દીરાવી. આ મોટા બાનો અરે અમારા બા. અને આ તો મસ્ત રૂમ જો. આ કબાટ જો, કબાટ હજી છે જો જૂનો એ કબાટ. તો મસ્ત છે. મસ્ત બેટા છે. મસ્ત હતા. જો બાનું જો. દાદાનું બધું છે. હા. અહીંયા પાણી આવ્યું ને તો આખા ઉપર દાદા પાણી ભરાઈ ગયા હતા ને અહીંયા. હા આ બધું પાણી હતું. આ બધું કાઢો જો અહીંયા બા બધું રાખતા, બધું મંદિર ને અહીંયા બધું મંદિર ને બધું અહીંયા હતું. આ બાનું ઘઉં ભરવાનું. આમાં ઘઉં ભરવાનું. જો ઓલા અહીંયા ખાટલો રહેતો ને અહીંયા હું અમે આખો દી અહીંયા પડ્યા રહેતા. નીચે આખો દેનું રહેતો. તું હા અહીંયા ટીંગા તો જો અહીંયા કોઈ બાકી જાય. ત્યાં પહોંચી જતો. હા અને અહીંયા બ્રશ ને એવું કરવાનું. અહીંયા ટીપણું પડ્યું હોય કા. હે અહીંયા કોઈ બ્રશ કરવાનું બેઠા બેઠા. બે કપડાં બ્રશ કરવાનું. બધા એને જય શ્રી કૃષ્ણ. આ જે મારા ઉકા દાદા. હા અમે રોજ સાંજે છે ને જમીન પછી દાદા છે ને મને પછી મારા બધા માસી ભાઈ રોહિત ને હર્ષિલ ને બધા બેઠા હોય અને વાર્તા ચાલુ કરે વાંદરાની ને કા દાદા. હા વાર્તાઓ ખૂટે જ નહીં આપણે. અને અને રોહિત ની બે અને દાદાની વાર્તા છે ને ક્યારેય પૂરી જ ન થાય, લાંબી 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 ત્યાં કરે કા દાદા. એમાં હર્ષિલ ચાલુ કરી હોય તો પૂરું. હર્ષિલ હું કરતો ખબર તમે બે પડખે ઉતાવો, હું ઉછાળ ઉતાવો કયો આ પલંગમાં. આ અને હર્ષિલ ટાંકા કે છે હું કરે પગ ખેંચે. પગ ખેંચે. દાદાના તમારા. અરે બે આ બે ના ને મારા એ કે મારો વારો નહીં આમ બહુ દાદ કર્યો. અને ફળીમાં જ અમારે હોવાનું. ફળીમાં જો અહીંયા નીચે જો અહીંયા ખાટલો નાખીને અહીંયા હુવાનું. ખાટલા ફળીમાં નાખવાના. ખાટલા મો ને ઉપર એ મસ્ત આકાશ તારા બધું દેખાય. આ જમાયું બધા ગાટલામાં હુવે. હા જમાઈને બધા ગાટલા આપે બા. સ્પેશિયલ સર્વિસ. હા અમને દોષ ગયે ને વધુ ઘટું કહેતો. અમે વૈદુ ગોડું ખાટલામાં હુવાડે. 3 જમાઈ છે ને ગાટલામાં હુવે. હા હા અને ઓય ગમે ને પલંગ લઈને જાય કા. પપ્પાને બે માસ. હા હર્ષિલ ને કે હર્ષિલ કે દીગાની સોડી હારી ગઈ હતી એમ. કોણ કે દાદા કે હારી ગઈ તેમ હારી છે ને કેમ છે કાકા હાલે ને. કેવા આપણું નહીં ડાય બહુ. હા બહુ ડાય. ઈ થોડા હસતા રે બાપા નો હાલે તો કઈ દે. કેટલી બાજુ 8 વહુ છે. તો સુરત મૂકી આવશું. 8 બાજુ છે આપણે બે આપણે ઓલી ડેલીમાં નિલેશભાઈ ની 2 ભાઈઓ ને બધા તેમ કેટલી ભાઈઓ. સારું હોય સારું જ કહેવાય ને. દાદા હર્ષિલ કઈક કહે છે તમને. હર્ષિલ કહે છે નો હાલત કહી દેજો તો સુરત મોકલી દેવું આપણે પાછી. કોણ કે હર્ષિલ કહે છે. હર્ષિલ ને અમારે ગોતવી છે દાદા હર્ષિલે ગોતી લીધી હશે આપણને કે નહીં તો. નથી હવે આજકાલના છોકરાઓ ક્યાં રહે છે કઈ કરે છે. હર્ષિલ અમારે છે ને દાદાએ વાર્તા બહુ હર્ષિલે કરી ગમ. હમણાં એ જ કહેતા હતા. કહેતા હતા ને કે હું રોઈ તો આજુબાજુ બેહીને તો હર્ષિલ પગ ખેંચે. પગ છે બહુ મજો આવ્યો એ બધા ભેગા થતા ત્યારે બહુ મજા આવતી કા દાદા. લે આપું.
મજા આવે ને ધીરે આ બહુ મજા આવે લ્યો ઉનાળામાં આવી જાય ને તું બહુ મજા આવે ગરમી ન થાય મને તો કરીને પીતા નહીં આવડતું એટલે હમણાં એક બે દિવસ માટે આવી ગયા દાદા વાડી હતા પણ ફોન કરી લીધો ને એટલે આવી ગયા ઘેરે વયો. ધીરે કે આને તો મજા આવે એવું છે કે મેં નોય રોકાવાય તો મજા આવે ના, એને બહુ ગમે છે. કૃષ્ણ. છે ને મસ્ત ચોખ્ખું ખુલ્લું બધું કહી દીધું કે તો મેં બધું જાણી લીધું બધા મને બધું કહી દીધું મને કોઈ છે ને મધ કેવડી હતી મધમાખી મકોડો કોઈ નહીં કાકા નાનો જાય આવે હું કામ કરું? પછી બાએ માટી લગાવી મને અહીંયા તો હા ઓલો દાદા આવ્યો દાદા રોવા માંડ્યા ના ના બાપા તમ તાર અમારી છોકરી હું આવું ને તઈ દુઃખ થાય શીલા પહેલેથી એવી છે લાડકા અમારી કાકી હું રસોઈ બધી કાકી પાસે શીખી બધું કાકી પાસે શીખી કાકી મારું પરોવતા અને હું રાંધતી જેવા રોટલા થાય એવા કાકા ખાઈ લે ભમરો પડે ગમે એવા થાય રોટલી બળી જાય બધું ખાઈ લે. ઈ પરોવતા મારું બધું ઈ બધું પરોવા ને એવું પેલા પોલી લઈ જતા ભરેલા રૂમાલ ને બધું જમાય મને હારા મળી ગયા દાદા ના ના દાદા આ ઉપર રોજ જો કોણ એવો ન હોય આવજો કાકા હવે આવો ને આંખો મારવા આમાં જો વિડિયો ઉતારે મેસિંગ થઈ ગયું અમારે બેયનો. દીરાવીને બાન મેસિંગ થઈ ગયું હવે અમે જઈએ છીએ અમારા બીજા દાદા ત્યાં હા પડકે જા જા દીધા હા કાંઈ ન થાય જાને જો દાદા ગાજર લઈને આવ્યા છે જા દી રવિ ઈ કેમ આગળ આવે કાંઈ ન કરે જાને ના ના હો, ન જાવા દેવી એને. જા જા એમને જા જો આગી રીસ ઉડી આવી. ઈ આવશે તો ઓ આવે સમજો દી બેવું કર જોઈ જોડે ઈ તારા મને જ જોતી એમને જોઈ કે અહીંયા બોલાવે તને અચ્છા આ લઈ લો અહીંયાથી જો અહીંયા અમારા બા ગાજર ભરે છે લઈ જાવ માટે ગાજર લઈ જાવ તમે મરચાં ને ગાજર જો ક્યાં ખાયરા. એમ છોકરીને આપ્યા જો મરચા ને ગાજર ને તારું દહીં નાખે છે, તારું લીલી હા. પાતા તારું. જો અહીંયા બધા બેઠા છે પછી બીજેથી જવાના હતા ને બટા આવજે એમ કેવું છું બસ હા આમ જો એ હાચવીને રહેજો હો હો. બસ તમે આવજો અમદાવાદ હાલા આમ બે આવીશું તમને બધે લઈ જાય દીરાવી પડવી લઈ મને આવડે જ ચલાવતા તો એને પણ લઈ જાય એમ અરે સારું થઈ તો કઈ તો આપણે કોઈ જરૂર નહીં હા આવો દાદા જય શ્રી કૃષ્ણ આજે આશીષ દે. રોવાનું થોડું હોય દાદા જો દાદા રોવા માંડ્યા તો અમે જમી લીધું છે ને હવે અમે જઈએ છીએ ઘરે ગોઠવાઈ ગયા છે સાહેબ અને પપ્પાને અમે બેસાડી દીધા છે પાછળ રસીલિયા દબી દીધો તો બેન મમ્મીએ બે વચ્ચે હર્ષલ કેવો લાગે છે વખતે બેઠો છે તો એ આરામથી બેઠો તું કઈ દબાવ નથી આરામથી પગ છોડાવીને કરતો હતો નહીં તો ડાયરેક્ટ એસીની હવા જાય એને ચલો તો અમે આવી ગયા ઘરે અને બહુ થાકી ગયા છીએ અત્યારે કેટલા વાગ્યા દિરાવી 2:30 વાગ્યા
અને વિડીયો કંઈક ખાસો જ લાંબો થઈ ગયો છે. તો ચલો અત્યારે હવે હું કમેન્ટ્સ રીડ કરું છું, બહુ ટાઈમ પછી રીડ કરું છું. ફર્સ્ટ કમેન્ટ છે SJ જ્વેલરી 1611. ફેવરેટ કપલ ઇન વન વિડીયો, બિગ ફેન ઓફ દીપભાઈ એન્ડ દિરાવી, ઉન્નતિ કિશનભાઈ. થેન્ક યુ સો મચ. આમને આમ વિડીયો જોતા રહેજો. છે દિયા પટેલ 74. તમારા બ્લોગ ઓલવેઝ સુપર જ હોય છે, નાઇસ બ્લોગ, કીપ ઇટ અપ દીપભાઈ. થેન્ક યુ સો મચ દિયા પટેલ. બસ આમને આમ વિડીયો જોતા રહેજો, અમે આમને આમ વિડીયો બનાવતા રહીશું. માનસી કંસાગરા 4778. તમારું ફેમિલી બહુ જ મસ્ત છે. આઈ હોપ કે મને પણ આવું ફેમિલી મળે. વર્લ્ડ્સ બેસ્ટ કપલ. ફેમિલી તો બધાના સરસ જ હોય છે, બસ એક તમે કેવી રીતે રહો છો એકબીજા સાથે એ હોવું જોઈએ. બાકી ફેમિલી તો મેં નથી જોયા કોઈના ખરાબ હોય. માણસો ખરાબ હોઈ શકે પણ ફેમિલી ક્યારેય ખરાબ ના હોય. પછી છે કિંજલ કારિયા 7370. જય શ્રી કૃષ્ણ. આંટી અને અંકલ બંનેની અલગ અલગ ટીમ રાખો અને અંતાક્ષરી ગેમ્સ પણ રમો, બધા ફેમિલી મેમ્બર્સ. બહુ મજા આવશે એ બ્લોગમાં. કિંજલબેન થેન્ક યુ સો મચ ફોર યોર સજેશન. અમે જરૂરથી ટ્રાય કરીશું અંતાક્ષરી ગેમ માટે. અને એટલું કહી દઉં કે પપ્પા તો બહુ શોખીન છે અને મમ્મી પણ ગીતો બહુ ગાય છે, તો મજા આવશે. એટલે ક્યારેક અમે ટ્રાય કરીશું. અને આજની લાસ્ટ કમેન્ટ નિધિ પટેલ 4490. દીપભાઈ તમે જ્યારે દેશી બોલો છો ત્યારે બહુ જ મજા આવે છે. ખરેખર વિડીયો બહુ જ મસ્ત હતો. મને તો બહુ જ ગમે છે તમારો બ્લોગ જોવાની. હું રોજ બપોરે જમવા બેસું ત્યારે તમારો જ બ્લોગ જોવાનો મારે હવે ટેવ પડી ગઈ છે તમારા બ્લોગ જોવાની. લવ યુ સો મચ. નિધિબેન થેન્ક યુ સો મચ. આમને હું જોતા રહેજો. અમને જેવી રીતે મને એવું ફીલ કરી શકું કે કારણ કે હું જ્યારે જમવા બેસું ને ત્યારે મને તારક મહેતા જોવા જોઈએ, તો તમને લોકોને વ્લોગની એવી ટેવ પડી ગઈ છે એટલે મારા માટે ગર્વની વાત છે. અહીંયા દાદા ઉઠીને આવી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે હવે અમે જવાના છીએ વાડીએ, પણ વ્લોગ બહુ જ મોટો થઈ ગયો છે એટલે અત્યારનો વ્લોગ હું અહીંયા ક્લોઝ કરું છું. વાડીએ જવાના છીએ દિરાવી, પહેલી વાર અમારા વાડીએ આવવાની છે, તો એના રિએક્શન અલગ જ હશે. અત્યારે મામાને કેમ ગયા હતા, બહુ જ મજા આવી ગઈ. આઈ હોપ તમને બ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો ખબર જ છે શું કરવાનું છે. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જલ્દી કરી દો. ઓકે, મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.